તો ભાઈ આ વિલાને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે, બરાબર. મજા આવી, થોડી ઘણી અગવડ તો રહે જ હવે, પણ સારું હતું એક્સપિરિયન્સ. કેવો હતો એક્સપિરિયન્સ? બહુ જ મસ્ત. એકવાર આવજો આબુ. આબુ નહીં, વિલાનો. આબુ તેને વિલાઈ તે થેલા બેલા ગોઠવાઈ ગયા છે ત્યાં, બરાબર. ને આપણી ગાડીમાં ગોઠવાઈ ગયા છે. હવે અવાજ થોડોક ઓલો થઈ ગયો છે. સવારમાં એક તો ઉઠીને જવાનું છે, બાકી વાતાવરણ મસ્ત. કાલથી પાછા કામ ધંધા ચાલુ થવા ને એટલે એ વાતનો દુઃખ છે, ચાલે. ચાલો તો ભાઈ નીકળી ચૂક્યા છીએ માઉન્ટ આબુથી, બરાબર. અમારે કેટલા વાગે ટાર્ગેટ? 6 વાગે નીકળી જ જવું છે. 6 વાગે. કેટલા વાગ્યા જો? 7:45 થયા. 6 વાગે નીકળવાનું હતું. કોઈ ઊંઘમાંથી ઊભા થાય તો નીકળીએ ને. તો હવે અહીંયાથી અંબાજી જવાનો પ્લાન કર્યો છે. અંબાજી અહીંયા સુધી લીધું હોય, અંબાજી દર્શન, માતાજીના દર્શન તો કરવા પડે ને. અહીંથી હવે જઈએ છીએ અંબાજી. કેટલા કિલોમીટર છે? 48 કિલોમીટર છે. 1.5 કલાકનો, 1.5 કલાક એટલે 2 કલાક ગણી લે ને. 2 કલાકનું રનિંગ છે, પણ ટ્રાફિક એટલે એમ ટ્રાફિક છે હો. અત્યારે આ બધા ગઈકાલે જે આવ્યા હોય ને એ બધા આજે અહીંયા ફરશે. તો અમે અંબાજીએ દર્શન કરી નીકળી જાવ. અંબાજીએ જો કે ટ્રાફિક તો હશે જ, કારણ કે રવિવાર છે એટલે, પણ જોઈએ કેવું સિચ્યુએશન છે, બરાબર. તો વચ્ચે કંઈક આવશે તો વ્લોગ લેવું, નકર સીધું અંબાજીએ માતાજીના દર્શને. મોબાઈલ અંદર લઈ જવા દે તો તમ તારે દર્શન કરાવશું, પણ લાગતું નથી કે લઈ જવા દે મોબાઈલ, બરાબર. તો મળીએ સીધા અંબાજીએ. વચ્ચે કાંઈક એવું આવશે ને તો વ્લોગ ચાલુ કરશું, બરાબર. ચાલો. તો ભાઈ નાસ્તા માટેનો બ્રેક લીધો છે હીરાપુરા અંબાજી રોડ ઉપર. આબુમાં જ છીએ હજી, બરાબર. હોટલવાળાને પૂછીએ છે કે નહીં કાંઈ. આજે બધા ઊંઘમાંથી ઉઠીને અને અહીંથી નાસ્તો પાણી કરી નીકળીએ. હોટલ તો સારી છે બધી, ઝૂંપડી ટાઈપ. હાલો બેસવા મળો બધા. ઢોસા આ ગયા હે, પોહા આ ગયા હે, અને બીજું ઉત્તપમમાં ગયું ને? ઉત્તપમ આવે છે. ચાલો ઉત્તપમ આવી ગયું. ભૈયા ચાય સાચવી લેજો. ઢોસા બાકી એક નંબર છે. મજા આવી? સુપડા સાફ કરી દીધા, થપ્પા મારી દીધા છે, અમે છેલ્લે આ લઈએ છીએ. હિતાંશ, તું શું છે? તારા હાથમાં શું છે? કેવું છે? ગળ્યું છે. તને ભાવે છે? નાસ્તો બાસ્તો થઈ ગયો છે. હવે અહીંથી સીધું અંબાજી જવાનું છે. એટલે હું લાઈન બાઈન હોય ને તો વાંધો ન આવે. આજે રવિવાર છે એટલે લાઈન હશે ઘણી. તમે લોકો શું એલા સેટિંગ કરો છો આમાં? હાલો હવે નીકળીએ ને. હા નીકળી ચૂક્યા છીએ આપણે નાસ્તો બાસ્તો કરીને. અરે આને એક તો આ છે ને મને ભૂલાઈ જાય, સોંગ ચાલુ હોય ને એમાં. હવે પછી યુટ્યુબમાં કોપીરાઇટ ના પછી સીધા ધડાધડ મેલ આવશે, બરાબર. અને અહીંથી આવે છે કેટલા કિલોમીટર? નેટવર્ક પકડાય છે કે નહીં જો તો જરા. હા બાકી આમ પહાડો તો બાકી એમ છે હો. અહીંયા 18 કિલોમીટર ને મિનિટ અડધી કલાક જેવું કે છે. પોણી કલાક જેવું તો થાય છે. આપણે આરામથી જ જવાનું છે, કઈ બહુ ઉતાવળ નથી કરવાની, બરાબર. બાકી મળીએ સીધા અંબાજીએ. બાકી વ્યૂ તમને છેલ્લી વાર બતાવી દઉં છું. એક નંબર વ્યૂ છે.
મળીએ સીધા અંબાજીએ, બરાબર? 11 વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ અંબાજી. હા બોલ ભાઈ, શું થયું? લઈ દઉં હો, ગાડી લઈ દઉં, તને બધું લઈ દઉં, બધું લઈ દઉં. અંબાજી પહોંચી ગયા છીએ, ગાડી બાડી વ્યવસ્થિત પાર્ક કરીને હવે જઈએ છીએ. બાકી હાથવીને ચાલવું પડે એવું છે. જોજો લપટતા નહીં, એકદમ ચીકણું છે. કોણે હાલવા દો ભાઈ, આપણે બહુ શોપિંગ છે. એક્ઝેક્ટ ટાઈમ પર પહોંચ્યા હતા. 11:30 બંધ થતું હતું અને અમારો નંબર 11:15 લાગ્યો. એક્ઝેક્ટ ટાઈમ પર આવ્યા. બાકી તો આજે ધક્કો છે ને, હાવ ધક્કો રહે. શૂટિંગ કરી ન હોય કારણ કે મોબાઈલ અમારા મુકાઈ દીધા હતા, પણ છતાં ત્યાં 1-2 જણા છે ને ચેનલ વાળા આવ્યા હતા, એ લોકો લાઈવ શૂટિંગ કરતા હતા. એમાં જો વિડીયો મળે ને તો એમાંથી મૂકી દઈશ. વાયગા છે 11:15 અને હવે નીકળી ચૂક્યા છીએ અમે ફાઇનલી અલવિદા કહેવા, ટ્રીપનો એન્ડ કરવા, બરાબર? સારું પૂરા એમ થાય કે આપણે 15 દી પહેલા બુક કર્યું હતું અને 15 દી છે ને જાતા નહોતા, ખબર? અને આ 3 દી ક્યાં વયા ગયા ને ખબર જ નથી પડી અમને. તો ક્યાં ગાયબ થઈ ગયા 3 દિવસ. તો અહીંયાથી હવે અમદાવાદમાં પહેલા 2 ને મૂકીને ત્યાંથી સુરત કપાવવાની છે સીધી. ક્યાંય હોલ્ડ બોલ નથી, એટલે આ જમવાનો ને એનો જે રાખીએ એ જ. બાકી કન્ટિન્યુ રાખશે ને ક્યાં પહોંચ્યા ને એની તમને ઇન્ફોર્મેશન આપ્યા કરશું. બાકી વરસાદ ઝીણો ચાલુ છે, વાતાવરણ સારું છે, ખુશનુમા વાતાવરણ છે, ખુશનુમા. કઈ રિક્ષા ઊભી રહે છે. ઓલી ગાડી જ આપણી પાછળ જ છે, દેખાય જો કદાચ તમને. તો મને તો દેખાય છે, થોડીક આગી છે એટલે. તો મળીએ સીધા હવે લંચ બ્રેક ઉપર. વચ્ચે કંઈક જો એવું સીન આવે ને તો બતાવશું, બાકી સીધો લંચ બ્રેક ઉપર, બરાબર? ટાટા. જો માઉન્ટ આબુમાં ડિવાઈડર વગરનો રોડ છે, આપણા ગુજરાતમાં ડિવાઈડર વાળો રોડ. પહાડો ભેખડું કાપીને બનાવી પૂરા હતો. કેટલો સુપર રોડ છે, માખણ જેવો. આ એક્સપ્રેસ હાઈવે વાળાને કોણ હતો એ એક્સપ્રેસ હાઈવે વાળો બનાવવાળો? આને કે અહીંયા આવી ભાઈ, તું અહીંયા ગુજરાતના ખાલી આવા રોડ જો, આવા રોડ બનાવાય. ગાડી જમ્પ તો લે, માઇનર લે છે, પણ આ તો પહાડી ઇલાકો છે તોય આટલો ઓલો સીધો રોડમાં કેવડો જમ્પ લે. ગાય છે પેક ગાય. ગાયો ગમે ત્યાં ભેગી થાય ને એટલે વાતો કરવા જોઈએ જો, હે ને? ખાલી છોકરાઓ હા પાડે, બાઈઓ ની હિંમત છે કે હા પાડે? હવે પણ રસ્તા વચ્ચે નો ચાલુ થઈ જાય. 4 દિવસની યાદો આખું વર્ષ રાખવાની, જ્યાં સુધી નેક્સ્ટ ટ્રીપ ન થાય ત્યાં સુધી. હે પૂરા, કેવું કેવાય? હવે સીધે આવતા વર્ષે મહારાષ્ટ્ર, કન્ફર્મ મહારાષ્ટ્ર. કયું પ્લેસ લઈએ ખબર નહીં, બાકી મહારાષ્ટ્ર કન્ફર્મ. પોઈન્ટ 1 છે પૂરા રસ્તામાં જ છે, લઈ લેવો છે. ચાલો તો એક પોઈન્ટ આવ્યો છે, જોઈ લઈએ, વિઝિટ કરીએ ને મળીએ. ઓલી ગાડીની રાહ જોઈ જો, હે ને?
એ મિતુલ કેમાં લગા નથી હું ખેંચવા નહીં આવું અરે દરરોજ કામ બંધ કર્યો હા મોબાઈલ પૈડા એટલું અઘરું કામ ક્યાં આપ્યું એને તે ક્યાં બોલ્યો એકચ્યુઅલી તો બહુ દેવું પડે છે પીધો તો હું કર કર ખાલી હારે હકાય એટલે વિડીયો બની જાય મસ્તીનો મસ્તી કરતા કરતા એમ બે કાર્યનો હારે જો બે મસ્તી નો બની જાય હાવ મસ્તી પૂરા ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેવું કેમ ફીલિંગ આવે છે મને અલગ ટર્ન નો લઈ લેતા રવિ તમે જો હવે હું કહી દઉં છું ફોન મસ્તીનો ભણ્યો ખાયડા રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ સતલાસણા અને વેઇટિંગ એટલું છે ને અડધી કલાક ઉપરનું વેઇટિંગ છે આગળ બે જગ્યાએ હોટલમાં પૂછ્યું પણ હોટલ અમને બરાબર લાગી નહીં છાયડો આપણે ખબર જ છે બ્રાન્ડેડ છે એટલે અહીંયા ઊભી રાખી અને ગાડીઓનું પાર્કિંગ તો જો આખે ફૂલે ફૂલ એટલે અડધી કલાક વેઇટિંગ છે પછી જોઈએ શું થાય બરાબર જમવાનું તો બહુ સારું લાગે છે તો જ આટલું બધું વેઇટિંગ હોય ને ફોર વ્હીલરના થપ્પા બધા એના જ છે અમે લોકો એમને માટા મારવા નીકળ્યા છીએ બાકીનું લેડીઝોનું ગ્રુપ બધું અંદર વેઇટિંગ એરિયામાં મસ્ત એ લોકોને બેહાડી દીધા છે ખુરશી બુરશી નાખી બાકી વાતાવરણ તો છે વરસાદ નથી જરાય વાદળિયું વાતાવરણ છે તો હવે જોઈએ લંચમાં શું શું મળે છે શું શું મગાવીએ તઈ બોલાવજો બરાબર અડધી કલાક પછીનું વેઇટિંગ કીધું છે અડધી કલાક કે એટલે પોણી કલાક ગણી લેવાનું પછી આગળ ખબર નહીં હોટલો સારી મળે ના મળે નક્કી નથી એક જગ્યાએ સારી હોટલ દેખાય ને એટલે ઊભી રાખી દીધી તો સીધું છે ને ડાઇનિંગ ટેબલ ઉપર જ આપણે વિડીયો ઓન કરવાનો છે ત્યાં સુધી અમે આટા પીટા મારીએ અહીંયા કંઈક બરાબર ચાલો જમવાનો વાર આવી ગયો છે આપણે સૂપ મગાવ્યું છે ઓલી બાજુ સૂપ વાળા પીવાવાળા નથી ડાયરેક્ટ સ્ટાર્ટર ખાવાવાળા છે આપણે ધીમે ધીમે સૂપ ઠપકારીએ આ જો સ્ટાર્ટર આવી ગયું એક નંબર જેમ જેમ આવે ને થોડું થોડું બતાવશું આવી ગયું છે જમવાનું અને પૂરેપૂરું સાફ કરીને પછી મળીએ બરાબર તો ભાઈ વાગ્યા છે 3:15 જમીને નીકળીએ છીએ સીધા અમદાવાદ બરાબર વરસાદ ચાલુ હતો હવે પાછો હમણાં બંધ થયો થોડો થોડો 1
એકદમ ઝીણી ઝીણી છાંટી આવે છે વરસાદથી. અમદાવાદ બાકી રહ્યું, કેટલું બાકી દૂર? 136 કિલોમીટર અમદાવાદ છે. હવે નોન સ્ટોપ સીધી અમદાવાદ જઈને જ ઊભી રાખવાની છે. તો વાગ્યા છે ભાઈ 5:30 થવા આવવાના છે, 5:15 થયા છે, 5:20 અને આવી ગયા છે ગાંધીનગરમાં. બરાબર. હવે અહીંયાથી કેટલું બાકી છે આપણે અમદાવાદ? 30 કિલોમીટર બાકી છે. કલાકનો રસ્તો બતાવે છે. હવે પ્લાનમાં એવું છે, અમે જાય છીએ મારા અંકલના ઘરે અને ત્યાં ખાલી ચા પાણી પીને અમારી ગાડી સીધી નીકળી જશે અને પેલી ગાડી છે ને એ પેલા 2 જણને મૂકવા જશે અને સીટીએમ પર પછી અમે બંને ભેગા થશું. ખાઈ ગઈ દાબેલી? લોગ રહેવાનો રહી ગયો ખાવામાં. આપણે આંટીના ઘરે આવ્યા છીએ, બરાબર. ના પાડી હતી નથી ખાવું, નહીં કાંઈ કરતા નહીં, તો એ દાબેલી લઈ આવ્યા પરાણ. હવે અહીંથી આપણે સીધું સુરત, ક્યાંય વચ્ચે બ્રેક નથી મારવાની. ઓલી ગાડી ઓલા 2 જણાને મૂકવા ગયા છે, એ લોકો ત્યાંથી નીકળે એટલે આપણે અહીંથી નીકળી જવાનું છે. ફોન આવે એની રાહ જોવાની છે. આ અંકલ છે મારા અને ઓલા જે હતા ને મારા આંટી હતા. હવે જગદીશમાં ઊભી રાખવાની છે, સીધું સુરત ને લે. એક આપો તો આને. એને તો હું નથી ઓળખતો, એ તો હવે રસ્તામાં મળ્યા હતા ને ઉપાડી આવ્યા. એ કે માં સુરત જવું છે, મેં બેસી જાવ, એક જગ્યા ખાલી છે. એ મારે કઈ વાગે ઊંધું પડે. હાલો તો હવે ધરાઈ ગયા. અહીંથી નીકળીએ ને એટલે અપડેટ આપીએ. વાગ્યા છે 6:30. મળીએ પછી. તો આપણે હવે નીકળી ચૂક્યા છીએ અમદાવાદથી સુરત માટે અને બીજી ગાડી ઓલા બેને મૂકવા ગઈ છે તો એની રાહ જોવાય છે. એ કેટલા 5 કિલોમીટર આગી છે ને, હજી 5 કિલોમીટર આગી છે હજી. હવે એ આવે એટલે એક વ્યક્તિ એમાં વયો જાય, કારણ કે એમાં 2 જણની જગ્યા ખાલી છે. એક વ્યક્તિ એમાં વયો જાય ને એટલે આમાં થોડીક શું કહેવાય જગ્યા મોકળાશ થઈ જાય અને પછી અહીંથી નીકળીએ સીધું સુરત. વચ્ચે જો એકાદું બ્રેક લેવાનું થાય જગદીશ બગદીશમાં તો બ્રેક લેશું, નકર સીધી સુરત જઈને જ ઊભી રાખવાની છે. ક્યાંય વચ્ચે ઊભી નથી રાખવાની ગાડી, બરાબર. બાકી ટ્રીપનો એન્ડ તો એમ તો સુરત જઈને થાય, પણ આમ રિયલમાં તો અત્યારે એન્ડ જેવું જ છે, બરાબર. મજા આવી ખૂબ જ. માઉન્ટ આબુ એટલે માઉન્ટ આબુ. હો ભાઈ, કેવી મજા આવી પૂરા? એક નંબર વસ્તુ. અમારી કઝિનની પહેલી ટ્રીપ એકદમ સક્સેસફુલી રહી. આવતા વર્ષની ટ્રીપ ફિક્સ કરી દીધું છે. મહારાષ્ટ્રનો કોઈ બી એક હિલ સ્ટેશન લેવાનું છે ચોમાસામાં, બરાબર. એની જવાબદારી આ ભાઈની, કારણ કે આ ભાઈ બહુ લગભગ મહારાષ્ટ્રના બધા હિલ સ્ટેશન ફરી આવ્યા છે, બરાબર ને. આવતી કમાન્ડ તમ તાર હું સંભાળે. હા, આ કમાન્ડ મારા હાથમાં હતી, આવતી કમાન્ડ આ ભાઈના હાથમાં રહેશે. સપોર્ટ રહેશે આપણો પૂરેપૂરો હોટલો ને એવું ગોતવામાં. ના, બધા કોન્ટેક્ટ અંદર છે, બરાબર. તો હવે પેલી ગાડી આવે એટલે નીકળીએ અમે. રાહ જોઈએ છીએ બેઠા બેઠા, કારણ કે હજી 10-15 મિનિટ તો નીકળી જ જાય. ટ્રાફિક અમદાવાદ નો હોય ને એટલે. તો ભાઈ નીકળી ચૂક્યા છીએ એક્સપ્રેસ હાઈવે ઉપર. ઓલી ગાડી આવી ગઈ છે આગળ, બરાબર. હવે સીધા સુરત. વચ્ચે જો જગદીશ પર કે ગમે ત્યાં બ્રેક મારે નાસ્તા પાણી માટે કે જમવા માટે તો ફોન કરશું. અરે ફોન કરશું, હું ફોન હેનો કરવાનો મારે વ્લોગમાં આવશું. મારું ધ્યાન એક તો ડ્રાઇવિંગમાં છે અને હમણાંથી ફોન જ ચાલતા હતા ઓલાને કે ભાઈ કેટલા કિલોમીટર બાકી એમાં નીકળી ગયું, બરાબર. ટોલ નાકો આવી ગયું છે અમદાવાદનું અને વાયકા છે 8 એક્ઝેક્ટ 8:05 થઈ છે. હવે જોઈએ સુરત કેટલા વાગે પહોંચે, બરાબર. વચ્ચે કઈ આવશે તો નાખશું લોગમાં. ચાલો, બ્રેક લીધો છે એક્સપ્રેસ હાઈવે ઉપર. વાયગા છે 9:30. હવે ઓલી બીજી ગાડી છે ને એની રાહ જોઈએ છે ક્યાં પહોંચી ગઈ. ઓય ઓલાને ફોન કરતો પાર્થને.
કેમ હજી નો આવ્યા? હા આવી ગઈ, ચાલો આ ગાડી આવી ગઈ. હવે જોઈએ શું ખાઈએ છે, શું બધાને ઈચ્છા છે. કટક બટક જ કરવું છે, પછી વધીએ આગળ સીધું હવે સુરત. મસ્ત જગ્યા મળી ગઈ છે. મેકડીમાં આજે આવ્યા છીએ, બરાબર. ઓર્ડર આપી દીધો છે, વેઇટિંગ બહુ છે. હા, પેલા વિચાર્યું શું ખાવું અહીંયા, કારણ કે બધી જ આઈટમ છે. પછી વિચાર્યું ભાઈ સાઉથ ઇન્ડિયન ખાધું, પંજાબી ખાધું, ગુજરાતી ખાધું, આ પાવના ટુકડા નથી ખાધા, તો જાતિ ફેરો પાવના ટુકડા દબાવતા જઈએ એટલે કામ પતે. એ ખાટું હું બાકી રાખું, બરાબર. વેઇટિંગ બહુ મોટું છે, સન્ડે છે અને વાગ્યા છે 10 અને કરજણ પાસે પહોંચ્યા છીએ. આપણે એક્સપ્રેસ હાઈવે અમદાવાદથી જેવું એક્ઝિટ લઈને N4 ઉપર જ્યારે ચડીએ ને, એમાં પહેલો જે બ્રેક છે ને ખાણીપીણીનો, એમાં અમે આવ્યા છીએ, બરાબર. હવે શું મગાવ્યું છે ને એ આવે એટલે બતાવીશ, બરાબર. કોમ્બો જ બધા મગાવેલા છે. આમ ઉપર લઈ જાય ડ્રોન શોટ આપે એટલે આમ લાગે. અમે કોલેજમાં હતા ને તે કેટલાનું મળતું? 99 ના, 99 નું તો અત્યાર સુધી મળતું. 59 50 રૂપિયાનું કે એમ જ આવતું. 50 રૂપિયામાં કોમ્બો, 25 રૂપિયાનું પેલું વેજ આલુ ટિક્કી આવતું, અને કોમ્બો લેવો તો 50 રૂપિયામાં કોક, ફ્રેન્ચ ફ્રાઈઝ અને આલુ ટિક્કી. મજા આવી જતી. અત્યારે મારો હારા કેટલાનું પડ્યું? ક્યાં ગયો ઓલો બિલ આપવા વાળો? એ ભૂરા, અત્યારે કેટલાનું પડ્યું કોમ્બો આપણને? 305. ને એમાં જીએસટી વીએસટી બધું એક્સ્ટ્રા લાગે એ અલગ. ખાલી એક કોમ્બો, સિંગલ કોમ્બો બધાનો 305 માં કોણ આપે? એ બી મેગડીમાં ક્યાં દિમાગ ચલારેલી હતું? હા, MBA કરેલી. એમ પૂછે છે એટલે હું એને કહું છું કે બના બધાનો એક 305 પ્લસ જીએસટી. બહુ મોંઘવારી વધી ગઈ ભાઈ. આપણે પછી પણ કોમ્બો બી અલગ છે. વેજ આલુ ટિક્કી નથી, એના ઉપરનું લેવલનું થોડુંક લીધેલું છે. આવે એટલે હવે બતાવી દબાવી સીધા ઘર ભેગા, બંદૂકની ગોળીએ થાયકા છે પૂરેપૂરા. મળીએ આવે ત્યારે, બરાબર. આ મારી વીઆઈપી મેડમ લાતે વાળી. લાઈ લાત તને લાત આપું, બાકી બધા અમે દેશી ભાણા. જો આ લાતે બાતે અમને ન હાલે. કોક છે, આપણે ત્યાં આવી ગયું. સ્લો દે ને ભાઈ, સ્લો. ઓકે, તૂટ પડો. ઓલા કેટલી મહેનતથી ઓલું બનાવ્યું હતું, નાને તો જો આ જોતો ઇજ્જત. આવું ને આવું છે. વાહ, પોતે આ કયું મગાવ્યું? સિગ્નેચર. ભાઈ સિગ્નેચર મગાવેલા ભાઈ, સિગ્નેચર. વાહ, ક્યાંથી ખુલે છે? હા, એક નંબર યા, એક નંબર યા. मस्त मस्त मस्त. अब इसको खा के सीधा सूरत, कहीं पे रुकना नहीं है. મોઢામાં હવે રહેવાતું નથી, ભૂખ લાગી છે થોડી થોડી. પતાવી દઈએ કામ કર, મળીએ પછી. પતી ગયું છે બધું. મજા આવી? પૂરા મજા આવી? પણ આપણે ખાસ વગર અધૂરું લાગે. આ બેટી વાળા કેવું ને, ખાસ રાખો ને ભાઈ, તમને ખાસ જોઈએ. છાસ હવે કાઠિયાવાડી ને ભાઈ, છાસ વગર. ઓકે, નો ડાઉટ કોમ્બિનેશન સારું છે, પણ અમારે છાસ તો જોઈએ ભાઈ. એટલે છાસ તો કંઈક કરવું જોઈએ. છાસ વગર અમારું ભાણું કયો, લંચ કયો, ડિનર કયો, બધું અધૂરું ભાઈ. છાસ તો જોઈએ ભાઈ, એની ટાઈમ. હવે સીધા સુરત. થોડું ઘણું આ લોકો ચરવાનું બાકી છે, એ ચરી લે એટલે સુરત ભેગા થઈ. વાગ્યા છે 10:30. બહુ મોડું થઈ ગયું ભાઈ. અહીંથી હજી કલાક 1.5 કલાક મારે એમાંય પાછું 18 જવાનું. મને લાગતું નથી હું 1 વાગ્યા પહેલા ઘરે પૂગઈ. આ બધા પાછા એના ઠેકાણે પૂકવાના, પછી મારે ઘરે જવાનું. મોટા ભાઈ છે એટલું તો કરવું પડે ને. થપ્પો મારી જ દે, મોટા ભાઈ જો એટલે આપણે તો ભાઈ ધંધે જ લાગવાનું છે છેલ્લે સુધી.
મળીએ સીધા સુરત જઈને મમ્મા એને એમ કીધું મેરે બચ્ચો હા, આ રહી ગયું તું આ આ ટેણિયા માટે લીધું અને આ ટેણિયા માટે લીધું અને કે નાના છોકરા માટે ભાઈ મમ્મી મમ્મી હું નાનો છું મમ્મી મમ્મી હું નાનો મમ્મી એક મમ્મી હું નાનો મમ્મી એ મમ્મી એને મારે કેમ મમ્મી કેવું આને મમ્મી કે હામી થાય કઈ નહીં હાલો છોકરાઓ ખાય કપકેક છે હું કેવાય યાને વીઆઈપી દીકરી મફિન્સ છે લાવા નથી હા લાવા થોડા છોકરાને ખવડાવે એ અમારા દેશી ભાષામાં કપકેક કહેવાય મફિન્સ તકનીક આવે તો હું ચાલો તો અહીંથી નીકળીએ હવે આ છેલ્લું બાકી હતું એને રસ્તામાં એ હવે ગાડીમાં ખાઈ લે ને આપણે નીકળીએ બરાબર ચાલો તો ભાઈ નીકળી ચૂક્યા છીએ ખાઈ પીને જલસા કરીને બરાબર રાતના વાગ્યા છે 11:30 હવે અહીંથી સુરત થોડુંક જ છે કરજણ પૂગ્યા છે થોડુંક એમ તો હજી ઘણું આગું છે લગભગ 1-2 થઈ જાય ઘરે પૂગતા મારે ઘરે પૂગતા તો 2 વાગી જ જાય એવું લાગે છે કારણ કે આ બધાને એક એકને ઉતારવાના છે અને છેલ્લે અડાજણ આપણું ઘર બરાબર તો હવે સીધું મામાને ઘરે પહોંચું ને ત્યારે વિડીયો ઓન કરીશ અને એના પછી મારા ઘરે પહોંચું ત્યારે ખાલી ટાઈમિંગ જાણવા વિડીયો બતાવી દઈશ કે આટલા વાગ્યા બરાબર ચાલો મળીએ જોઈએ કેટલા વાગે પહોંચીએ આપણે બરાબર ચલો ટાટા હા તો વાગ્યા છે ભાઈ 1:30 અને ફાઇનલી પહોંચી ગયા છે આપણે અશોક મામાના ઘરે જ્યાંથી આપણી ટ્રીપ ચાલુ કરી હતી બરાબર બધા ઊંઘમાં છે કો ડ્રાઈવર સહિત ઊંઘમાં છે હવે અહીંયાથી અમે બધા છૂટા પડીએ વિદાય લઈએ હા કાજલ તું બેઠી જ રહે અંદર સામાન બામાન કાઢીએ પોતપોતાને આપીએ એટલે કામ પતે બરાબર હો હા ડેકી ખુલ્લી જ છે How was the trip? All set? તમારે તો ઠીક હવે અમને કાલે મેળ નહીં આવે 2 દી તો આમાં શું કે યાદોમાં રહેવું અલી મને છે ને પેલા ખબર ઝાડ હોય સાઈડ ઉપર ને એમાં પહાડ જ દેખાય ખબર નહીં રિફ્લેક્શન માં સાચું પૂછ્યું આ બધાને પહાડ દેખાતા હતા બરાબર હજી આ 2 જણને ઘરે મૂકવાના છે ત્યાંથી પછી આપણે લાસ્ટ સ્ટોપ અડાજણ છે બરાબર પૂરા ફર્સ્ટ ટ્રીપ આપણી સક્સેસફુલી કોંગ્રેચ્યુલેશન નેક્સ્ટ ટ્રીપ પૂરું કર્યું છે હવે બીજી ટ્રીપ નક્કી કરે છે જોઈએ હવે ક્યારે થાય આ દિવાળી કે આવતા દિવાળી જોઈએ હવે ના આવતા વર્ષે મોન્સૂનમાં અમે પાર્કને કહી દીધું છે ટ્રીપ મહારાષ્ટ્ર પાકી જ છે આપણે આવતું મોન્સૂન આવે એટલે વાડીએ આપણે ખેતર પાણી વાળા જવાનું છે ફિક્સ જ છે ઈ ટ્રીપ સીમાડા ધારવાડા જઈ આવવાનું છે આપણે ઈ તો રહે જ ક્યાંય જવાનું નથી મોન્સૂનમાં ઈ તો રહે જ ઈ તો 24 કલાક રહે બજેટ આ 3 દીમાં જ વિખાઈ ગયું એટલે લગભગ આવતા વર્ષે ભેગું થયું છે નહીં હાલો તો હવે એક લાસ્ટ વિડીયો આવશે ઘરે હું કેટલા વાગે પહોંચું છું એનો બરાબર અત્યારે વાગ્યા છે 1:30 થયો છે વિચાર્યું હતું કે 1:30 તો વાગી જાય પણ થોડીક ખેંચી લીધી વચ્ચે રસ્તામાં થોડાક વહેલા પહોંચી ગયા બરાબર ચાલો તો ભાઈ 1:15 થયો છે અને ફાઇનલી ગાડી આપણા ઘરના પાર્કિંગમાં મુકાઈ ગઈ છે બરાબર એક્ઝેક્ટ 1:15 થઈ જાય ટોટલ આપણે 1045 કિલોમીટર ગાડી ચાલી ઘર ટુ ઘર બરાબર અહીંયા આપણે માઉન્ટ આબુના વ્લોગની એન્ડ કરીએ છીએ પછી આગળની કાંઈ ટ્રીપ થાય તો વ્લોગ કરશું બરાબર બાકી આપણી જે કોમેડી રીલ્સ છે એ તો આવતી જ રહેશે જેમ જેમ ટાઈમ મળે એમ અને આ પણ નાના મોટા વિડીયો હું કરતો જ રહીશ આપણા પહેલું વહેલું હતું વિડીયોમાં
બરાબર. તમે બધાએ સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ ટ્રીપ થાય ત્યારે, અથવા તો કંઈક એવું બને તો વિડીયો બનાવશું પાછા. બરાબર. ફિલહાલ આ વિડીયો અહીંયા હું એન્ડ કરું છું. માઉન્ટ આબુની ટ્રીપ અહીંયા એન્ડ કરું છું. બરાબર. હું લાસ્ટમાં હજી ટોટલ અમે માર્યું નથી કે ભાઈ કેટલો ખર્ચો થયો, શું થયો, શું છે. એનો એક વિડીયો જ્યારે કાલે સવારે ભાનમાં આવીએ અમે અને હિસાબ કિતાબ કરીએ ત્યારે હું કહીશ કે ભાઈ ટોટલ એક્સપેન્સ કેટલું થયું છે અને કઈ રીતના છે. એનો એક અલગથી હું વિડીયો બનાવીને મૂકી દઈશ લાસ્ટમાં, આના પછીના વિડીયોમાં. લાસ્ટમાં એક નાની ક્લિપ મૂકી દઈશ કે આટલું અમારું ટોટલ એક્સપેન્સ થયું છે. બરાબર. અહીંયા હું આપણે ટ્રીપને એન્ડ કરું છું. બરાબર. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.